કપડવંજ તાલુકાના જોરાપુરા કેશરપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં અમૂલ સંઘ દ્વારા પશુપાલન જાગૃતિ કાર્યક્રમ 3 દિવસ માટે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ફેડરેશનના 50 વર્ષની ઉજવણી પેટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમૂલ સંઘ સીડી વિભાગમાંથી હેતલબેન જોશી, સિનિયર ફિલ્ડ સુપરવાઇઝર અને નિક્કીબેન શાહ તેમજ જુનિયર આસિસ્ટન્ટ ના અધ્યક્ષ હેઠળ આ કાર્યક્રમનું આયોજન ત્રિદિવસીય કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોરાપુરાની બહેનો નફાકારક આધુનિક પશુપાલક, બચ્ચા ઉછેર, પશુ સંવેદના, પશુ પોષણ, પશુ રોગ, પશુ નિયંત્રણ રોગ તેમજ પશુઓમાં ફેલાતા રોગચાળામાં પશુઓને કેવી રીતે બચાવી શકાય તે વિશેની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દૂધ મંડળીના સેક્રેટરી જયેશભાઈ, ચેરમેન ચેલાજી પસાજી પરમાર, વાઇસ ચેરમેન દશરથભાઈ પરમાર તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ, દૂધ ઉત્પાદક સહકારી મંડળી કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને જયેશભાઈ સેક્રેટરીએ સફળ બનાવવામાં સાથ સહકાર આપ્યો હતો. જોરાપુરા ગામમાં શાના વિશે પ્રોગ્રામ રાખેલો? આજે અમે આ પશુપાલનની અંદર નફાકારક પશુપાલન કેવી રીતે કરવું એનો કાર્યક્રમ કરવા માટે આવ્યા છીએ. અને આ 3 દિવસનો કાર્યક્રમ છે. 3 દિવસની અંદર પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને પશુપાલન કેવી રીતે કરવું એની સમજણ આપવા આવ્યા છીએ. 3 દિવસની અંદર દીવા કાર્યક્રમ નામ છે. આ કાર્યક્રમની પશુ સંવર્ધન, પશુ પોષણ અને પશુ માવજન, આ જે ત્રિકોણના 3 ખૂણા કેવી રીતે સાચવવા એની સાચી સમજણ આપવા માટે આવ્યા છીએ કે આ રીતે જો પશુપાલન કરીશું તો આપણી આર્થિક પરિસ્થિતિમાં સુધારણા થશે. નફાકારક પશુપાલન કરવા કેવી રીતે કરવું એની સાચી સમજણ આપવા માટે આવ્યા છીએ. ગામની જે બહેનોને શું કહેવું છે? બસ ગામની બહેનોને એવું જ કે સારું જો પશુપાલન કરશો તો 2 પૈસા વધારે તમને મળશે. બચ્ચાનો સારો ઉછેર કરશો તો બહારથી જાનવર લાવવાની જરૂર નહીં પડે અને પાડી વાછરડીનો ઘર આગળ આપણે સારી રીતે ઉછેર કરી શકીશું. શું નામ બેન તમારું? મારું નામ હેતલબેન અમિતકુમાર જોશી. મારું મૂળ ગામ વ્યાસવાસના, કપડવંજ તાલુકો. હું છેલ્લા 20 વર્ષથી અમૂલની અંદર સહકાર વિકાસ કાર્યક્રમની અંદર કામ કરું છું અને દરરોજ આ રીતે અમે ગામડાની અંદર આવા કાર્યક્રમો શિક્ષણના કરીએ છીએ. અને ફેડરેશનના 50 વર્ષ પૂરા થયા એનો પણ કાર્યક્રમ અમે આ જોરાપુરા ગામની અંદર કર્યો હતો. આ કાર્યક્રમની અંદર અમે વડીલોનું સન્માન કર્યું, ગાય પૂજન કર્યું, ધરતી પૂજન કર્યું અને ચિત્ર સ્પર્ધા રાખી, રંગોળી સ્પર્ધા રાખી અને ગામના બહેનોને સારો લાગ્યો. અને અવારનવાર આ કાર્યક્રમ જો થાય તો પશુપાલનની અંદર પણ સુધારણા થાય. પ્રોગ્રામ શાના વિશે યોજાયો તમારો? દીવા કાર્યક્રમ તેમજ ફેડરેશનના 50 વર્ષ પૂરા થયા તે નિમિત્તે પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં બહેનોને જાગૃતિ અભિયાન જેમ કે દૂધ કઈ રીતના વધારો, પોષણ કઈ રીતના આપવું તેમજ સ્વચ્છતા કઈ રીતના રાખવી તેના વિશે પ્રોગ્રામ કરવામાં આવ્યો. ગામની બહેનો કંઈક કહેવું તમારે? ગામની બહેનો કંઈક તમારે કહેવું છે દૂધ વિશે? ના, ગામની બહેનોનો સહકાર સારો રહ્યો અને 3 દિવસનો પ્રોગ્રામ રહ્યો તેમાં વડીલો પણ રહ્યા અને ગ્રામના સભાસદો પણ હાજર રહ્યા. પ્રોગ્રામ સરસ રીતે રહ્યો. આજનો જે પ્રોગ્રામ યોજાયો દૂધની ડેરીમાં એમાં તમારે શું કહેવું છે? આજના પ્રોગ્રામથી ગામની બહેનોને જાગૃત કરવામાં આવી કે જેથી ગામમાં દૂધ ઉત્પાદન સારી રીતે કરી શકાય અને મહિલાઓ પોતાના પગ પર થઈ શકે એ માટે સરસ એવું માર્ગદર્શન આપવામાં આવ્યું અમૂલ ડેરીના કર્મચારીઓ તરફથી. મહિલાઓ માટે આવો પ્રોગ્રામ વારંવાર થવો જોઈએ, જેમ કે વર્ષમાં એકવાર તો જરૂર યોજાવો જોઈએ, જેથી એમને જાગૃતતા મળે અને કઈ રીતે પશુપાલન કરવું, દૂધમાં વધારો થાય એ રીતે માહિતી મળતી રહે. આ પ્રોગ્રામ ખરેખર બહુ સરસ છે. શું નામ બેન તમારું? જાગૃતિબેન. આપનું નામ? રજનીભાઈ. હોદ્દો તમારો? આસિસ્ટન્ટ શિક્ષક જોરાપુરા. એ બચ્ચા માટે બનાવ્યું છે. બચ્ચાના તાકાત માટે 9 મહિના બચ્ચું માના પેટમાં રહીને બહારના વાતાવરણમાં આવ્યું છે. તો બહારના વાતાવરણની અંદર જજુમવા માટે એ ખરાટું એના માટે શક્તિનું કામ કરે છે. આપણા સ્ત્રી તરીકે આપણે જ્યારે આપણા બાળકને જન્મ આપીએ છીએ તો ડોક્ટર શું કહે છે? બાળકને છાતીએ લગાવો. માનું દૂધ એ અમૃત સમાન છે.
તો બચ્ચાને પણ એનું દૂધ એ અમૃત સમાન છે. એટલે કે બચ્ચું જન્મે અને અડધા કલાકની અંદર આખા દિવસનું એના વજનના 10મા ભાગ જેટલું ખરાટું આપણે આપવું પડે. ન્યુમોનિયાનો તાવ એ ખરાબમાં ખરાબ છે. વિયાણ પછી બચ્ચાના ફેફસાની અંદર પાણી ભરાઈ જાય અને એનાથી તાવ આવે અને તાવની અંદર બચ્ચું તમારું મરી જાય છે. કૃમિનો ચેપી રોગ, કૃમિ એટલે કરમિયા બચ્ચાના શરીરની અંદર હોય અને પરિપક્વ થઈ જાય, અંદર એનું પ્રમાણ વધી જાય અને બચ્ચાને મારી નાખે. ચરમ પડ્યા હોય ને એટલે આપણે શું કરીએ? ભુવા બોલાવીએ.